બોલો શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં। આજે હું તમારા સાથે શેર કરીશ ગણપતિ વિસર્જનની સંપૂર્ણ વિધિ। તો તેનામાં આપણે જોઈશું કે ગણપતિ બાપાને કેવી રીતના વિસર્જિત કરવા। ગણપતિ વિસર્જનના દિવસે ગણપતિજીની 3 વાર આરતી કરવામાં આવે છે। એક સવારે નિયમ પ્રમાણે સ્નાન કરાવ્યા બાદ ત્યાર પછી વિસર્જનના મુહૂર્ત પ્રમાણે ગણપતિજીને પોતાના સ્થાનથી ખસેડતા પહેલાં કરવામાં આવે છે બીજી આરતી। ત્રીજી આરતી તેમણે પાણીમાં વિસર્જિત કરતા પહેલાં સવારે નિયમ પ્રમાણે આરતી, સવારનો ચા નાસ્તો અને બપોરનું જમવાનું આપ્યા બાદ જ ગણપતિજીની વિદાય કરવી જોઈએ। ત્યાર પછી વિસર્જનના દિવસે ગણપતિજીને પાનનો ભોગ જરૂર લગાવવો જોઈએ। ગણપતિજીના વિસર્જનના મુહૂર્ત સમયે ગણપતિજીને પોતાની જગ્યાએથી ખસેડી લેવા અનિવાર્ય છે। ઉદાહરણ તરીકે 1 થી 2 વાગ્યા સુધીનું શુભ મુહૂર્ત હોય તો 2 વાગ્યા સુધી ગણપતિજીને પોતાના સ્થાનથી ખસેડી લેવા। ત્યારબાદ વ્યવસ્થા હોય તો બીજા સ્થાને મૂકવા કે જ્યાં તમે ગણપતિજીની પ્રદક્ષિણા કરી શકો, અને શક્ય ન હોય તો બાજોટ પરથી ભલે અડધા ઇંચ જેટલા પણ ખસેડવા અનિવાર્ય છે। ત્યાર પછી મૂર્તિ પોતાની જગ્યાએથી ખસેડ્યા પછી કળશ અને રિદ્ધિ સિદ્ધિને પણ ખસેડવા જરૂરી છે। ગણપતિજી સાથે અબીલ ગુલાલ વડે રમી શકાય, પણ ધ્યાન રાખવું કે રમવામાં મૂર્તિ ખંડિત ન થાય। ત્યાર પછી આપણે અને પડોશીઓ તથા સગા સંબંધીઓ મળીને ગરબા પણ કરી શકાય, એ તમારી ઈચ્છા હોય તો। ત્યારબાદ મૂર્તિની 3 પ્રદક્ષિણા કરવી, મૂર્તિના જમણા હાથથી ડાબા હાથ તરફ આ રીતે, અને પ્રદક્ષિણા વખતે ઓમ ગણ ગણપતે નમઃનો જાપ કરવો। ત્યાર પછી આપણે અને પોતાની મનોકામના ગણપતિને કહેવી, અને આ દિવસોમાં ભૂલથી પણ કંઈ ભૂલ થઈ હોય તે માટે ગણેશજીની ક્ષમા માંગવી, અને આવતા વર્ષે વધુ હર્ષોલ્લાસથી ઘરમાં પધારવાની બાપાને પ્રાર્થના કરવી। અને ગણપતિના કાનમાં પણ ઘરના બધા સભ્યોએ પોતાની ઈચ્છા કહેવી। હમણાં નવા જમાનાની નવી પેઢી છે એટલે ચિઠ્ઠીમાં લખીને ગણપતિને આપે છે, પછી તેને પધરાવવામાં આવે છે। આમ કરવું હોય તો તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો। ત્યારબાદ ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તું જલ્દી આનાના નાદ સાથે ગણપતિ બાપા ઘરના પુરુષ મૂર્તિને લઈને આખા ઘરમાં લઈ જઈ શકે છે, અને તેની પત્નીને તેની પાછળ કળશ લઈને જવું। અને જો કોઈ બાળક 10 વર્ષ કે તેથી મોટો મૂર્તિને લે છે તો કળશ તેની માતાએ ઉપાડવો। મૂર્તિ લેતી વખતે ગણેશજીની પીઠ ન જોવી જોઈએ। એક વખત મૂર્તિ હાથમાં લીધા પછી તેને નીચે ન મુકાય, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું, અને મુહૂર્ત પ્રમાણે આ બધી વિધિ કરવી। હવે મોટી મૂર્તિનું વિસર્જન ઘરમાં પણ કરી શકાય। તે માટે મોટું વાસણ કે જેમાં ગણપતિજીની મૂર્તિ સમાઈ શકે એ અત્ર અને ફૂલ વડે સજાવવું જોઈએ। ત્યાર પછી આ વિસર્જન ઘર આંગણે કરી શકાય, અથવા તો ઘરના મુખ્ય દરવાજા પાસે કરી શકાય। પાણીથી ભરેલા વાસણની નજીક એક પાટલો, બાજોટ કે ટેબલની વ્યવસ્થા કરવી। હાથમાં લીધેલ ગણપતિ તે ટેબલ પર રાખવા। હવે ઘરમાં સ્થાપના સમયે બાજોટ પર અને કળશની નીચે રાખેલ ઘઉં કે ચોખામાંથી સિક્કા કાઢી લેવા, અને ઘઉં કોઈ વાસણમાં ભરી લેવા। આપણે જે નવગ્રહની સ્થાપના કરી હતી એ થાળીમાં રહેલા ચોખા અને સોપારીને અબીલ ગુલાલ છાંટી તેના પર ગોળ મૂકવો, એટલે કે મોં મીઠું કરાવવું કહી શકાય, અને તેમને પણ હાથ જોડી નમન કરવું, અને બધું એક કોથળીમાં ભરી વિસર્જનના સ્થાન નજીક રાખવું જોઈએ। ત્યાર પછી તેની સાથે ઘરમાં વધેલા અબીલ ગુલાલ અને દુર્વા અથવા જે કંઈ પણ પૂજા માટેની સામગ્રી એકત્રિત હોય તે પણ સાથે કોથળીમાં નાખી લેવી। ગણપતિજીને કંકુનો તિલક અને ચોખા લગાવવા, અને ગણપતિજીની છેલ્લી આરતી કરવી। ત્યાર પછી આ સમયે ગણપતિજીના હાથમાં મોદક કે લાડુ જરૂરથી રાખવું। ગણપતિજીને ખાલી વિસર્જિત ન કરવું, અને હવે મૂર્તિનું મોં પૂર્વ દિશા તરફ રાખી તેમનું વિસર્જન કરવું। માટીની મૂર્તિને પાણીમાં ઓગળતા 5-6 કલાક પણ લાગી શકે છે। ત્યારબાદ આ માટી અને
પાણી વનસ્પતિમાં વાપરી શકાય, એટલે કે કોઈ વૃક્ષ નીચે વિસર્જિત કરી શકાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે એ પાણી માટી એવા સ્થાને પધરાવી કે જેથી કોઈના પગ નીચે ન આવે અને શક્ય ત્યાં સુધી તેની પવિત્રતા જળવાઈ રહે. અને બાકી જે ચોખા અને સોપારી અને બીજું બધું એ નદી કે તળાવમાં પધરાવી શકાય, જે આપણે પૂજામાં સામગ્રી લીધી હોય તે બધી હોય એ. અને તમારી મૂર્તિ માટેની નથી તો બધી જ વિધિ જે આપણે ઘરના આંગણે કરવાની છે તે નદી કિનારે તળાવ પાસે કરી શકાય. સ્થાપનામાં રાખેલ ફળ જે ખૂબ જ આશીર્વાદથી ભરેલ કહેવાય તે પ્રસાદ તરીકે ઘરના સભ્યોએ ખાઈ શકાય, અથવા તો સગા સંબંધી કે જેને સંતાન ન થતું હોય તેને આપી શકાય. અને આ ફળને છરીથી ન કાપી શકાય, એનું ખાસ ધ્યાન આપજો. સિક્કા જે આપણે રાખ્યા હતા તે ઘરની તિજોરીમાં કે દુકાનના ગલ્લા પર રાખી શકાય, જે સમૃદ્ધિ આપે છે. ઘઉં કે ચોખા જે મૂર્તિની નીચે પાથરેલા હતા તેને સાફ કરી બીજા અનાજ સાથે ભેળવીને ખાવામાં ઉપયોગ કરી શકાય છે. કહેવાય છે કે આમ કરવાથી ગણેશજીની કૃપાથી ઘરમાં અન્ન ક્યારેય પણ ખૂટતું નથી. સ્થાપના દરમિયાન ગણેશજી પાસે રાખવામાં આવેલ પૈસાનો ઉપયોગ ગરીબોને દાન આપી શકાય. જે આપણે ચડાવ્યા હોય ને એ દાન કરી દેવાના. આ હતી ગણપતિ વિસર્જનની સંપૂર્ણ વિધિ. માણસ માત્ર ભૂલને પાત્ર. જો આ જાણકારી આપવામાં મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરશો, અને કમેન્ટમાં જણાવી શકો છો કે જેથી કરીને લોકો સુધી સાચી માહિતી પહોંચે. આ સિવાય જો વિસર્જનને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો, મારો આ વિડીયો જોવા માટે. આપણે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, એક આવી જ નવી કથા સાથે. ત્યાં સુધી રજા લઈશું. જય શ્રી કૃષ્ણ. આવજો બધા.